કોણ કે ₹50 ભાઈ ના છે કામ નહીં છે ના ₹51 સાથે ભાઈ ના લઈ લો મસાલો 51 ભાઈ સારું છે અલાદીનભાઈ હું લખવાનું છે પૂરું થઈ ગયું ક્યાં પૂરું છો આવો હીરાભાઈ ટમેટામાં 7 થી 8 રૂપિયા આ 5 કિલોના ભાવ વાપર સો ખેડૂત મિત્રો મજામાં જશો ખેડૂતનો એક જ પ્રશ્ન છે લીંબુના ભાવ સારા છે રેડી ખુશ એમાં લીંબુ ગાયકો વધે એવું ખરું હા પોટાશ વાળું ખાતર આપો એટલે લીંબુ વધે રેડી આ એક સમસ્યાનું તમારું સોલ્યુશન આપી દઉં છું પોટાશ વાળું ખાતર આપશો એટલે લીંબુ ગાયકા સારું વધશે તો તમે પાસે કહેશો કે રાજુભાઈ તમારી પાસે પોટાશ વાળું ખાતર છે હા મારી પાસે 2 ખાતર છે રેડી એક સાઈડ ડ્રીપ કે પ્લસ રેડી આ લીંબુમાં હાલશે કેરીમાં હાલશે તમે ઘઉં શેણા બનાવો એમાંય પણ હાલશે દાણાની સમક બનાવવા માટે રેડી પછી તમને તો કોઈ છાંટવાનો ઓપ્શન હોય તો હા તો આ છે રેડી આને ઉપરથી છાંટશો તો લીંબુ ગાયગા વધશે લીંબુનું ફૂલડું ઓછું ખરશે રેડી આ બંને વસ્તુ આપણે બતાવી લીંબુવાળા લીંબુના ભાવ જોઈએ એટલે મનમાં ખજવાળ તો આવે ખિસ્સામાં કે સારી 20-30 રૂપિયાના જતા સીધા પસા ઉપર જવા મીઠા છે સારી ક્વોલિટીના તો બધાને પાછા ₹50 આવતા નથી પણ ખાસ યાદ રાખવાનું જેની ચમક સારી છે લાઇટ સારી છે તો એને આવશે તો એની માટે લાઇટ ને ચમક લાવવા માટે ડ્રીપ કે પ્લસ સારું કામ કરશે તમે કોઈ પણ જિલ્લામાંથી વિડીયો જોતા હોય ડ્રીપ કે પ્લસ એક વખત જરૂરથી પાજો મજા આવશે તમને એક વખત પાજો રેડી આ ઉપરથી છાંટવામાં આવે છે રેડી બંને પોટાશ ખાતર છે શેણાવાળા હોય કોઈ ખેડૂત મિત્રો આમાં કે ભાઈ મેં શેણા બનાવ્યા છે શેણાનો દાણો સારી ક્વોલિટી બનાવી છે મારે પાકવા આવ્યા છે 15-20 દિવસમાં કાઢવાના હોય તો આને ઉપરથી સ્પ્રે કરજો ને તોય દાણાની ચમકમાં ફેર પડશે ને પડશે રેડી બાકી કોઈ સમસ્યા હોય તો કે તો ઘર માટે કોઈ શાકભાજી હતું ભાઈ મારે ટેટીનું બિયારણ જોવે છે મારે તરબૂચનું જોવે છે ઘર પૂરતું તો મળી રહેશે રેડી આપણી પાસે ટેટીનું બિયારણ પણ છે તરબૂચનું પણ છે દૂધીનું છે કારેલાનું છે ભીંડાનું છે રેડી કોઈ વિડીયો જોવો એટલે સમસ્યા તો આવવાની છે કે ન આવે જ તે રેડી નીચે લોકલ ખેડૂતની એડ્રેસ આપેલું છે તળાજાનું જે માર્કેટિંગ યાર્ડ છે પાલીતાણા ચોકડી અહીંયા જ આપણો એગ્રો આવેલો છે બહારથી હોય એને તો કાંઈ આવવાનું ન હોય એને તો નીચેથી ફોન નંબર આપેલા હોય છે રેડી તો બીજો કોઈ પ્રશ્ન હોય તો કહેજો મળીશું આપણે આગળ કાલે એક નવા વિડીયો સાથે ખેડૂત મિત્રો